ઝાલોદ નગરપાલિકા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 32 નગરપાલિકાઓમાં કુલ ₹45.47 કરોડના સિટી સિવિક સેન્ટરની લોકાર્પણ કરવામાં આવ્યું, જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સિવિકનું મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યું। આ લોકાર્પણમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ પદાધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે નિમિત્તે ઝાલોદ નગરના થયેલા વિકાસના કામ, પ્રગતિ હેઠળ ચાલતા વિકાસના કામ અને અનેક વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયામાં હેઠળ છે તેવી માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ નવીન જનસુવિધા કેન્દ્રમાં જન્મ મરણના દાખલા, લગ્નના પ્રમાણપત્ર, ઘરવેરો, શોપ લાયસન્સ વગેરેની ઓનલાઈન સુવિધાઓ જનસુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું। એ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી K.H. ગઢવી, ઝાલોદ નગરપાલિકાના વહીવટદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ નગરપાલિકાના કાર્યક્રમના નોડલ અધિકારી સુશ્રી વૈશાલી નીનામા, વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઇજનેર અમિતભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ભાભોર સહિતના પદાધિકારી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલિયાર, ઝાલોદ શહેર ભાજપના પ્રમુખ દિનેશ પંચાલ, નગરજન આગેવાન, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।